નમસ્કાર મિત્રો, આજે આપણે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પરથી વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર કઈ રીતના મેળવી શકીએ તેના વિશે માહિતી મેળવવાના છે. તે માટે NSP OTR અને આધાર ફેસ આઈડી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે અને ત્યારબાદ NSP OTR એપ્લિકેશન ખોલવાની છે. ત્યાં રજિસ્ટ્રેશનના બટન પર ક્લિક કરવાનું છે, નીચે સેલ્ફ ડિક્લેરેશન આપવાનું છે અને ત્યારબાદ રજિસ્ટર મોબાઈલ નંબરનો ઓપ્શન આવશે. તેની અંદર આપણે પોતાનો મોબાઈલના નંબર નાખવાનો રહેશે અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું ત્યારે ઓટીપી આપણા મોબાઈલ નંબર પર આવશે. જે ઓટીપી આવ્યો છે તેવો ઓટીપી આપણે એન્ટર ઓટીપીના ખાનામાં દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ નીચે કેપ્ચા વેરિફિકેશનનો ઓપ્શન આપવામાં આવેલો છે કે ઇમેજમાં દર્શાવેલ શબ્દો પ્રમાણે નીચે શબ્દો લખવાના રહેશે. એક વારમાં ધ્યાનથી જોઈને આપણે એ શબ્દો લખીશું તો એક જ વારમાં એ ઓપ્શન ખુલી જશે. જો ના થાય તો ફરી પ્રયત્ન કરીને નીચે વેરીફાઈના બટન પર ક્લિક કરવાનું રહેશે. જ્યારે આપણે તેને ક્લિક કરીશું ત્યારે આધાર કાર્ડ રજિસ્ટ્રેશન માટેનો ઓપ્શન ખુલશે. ત્યાં આઈ હેવ આધાર પર ક્લિક કરીને નીચે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ આપણા ફેસને કેમેરા સામે રાખીને યોગ્ય રીતે દેખાય તે પ્રમાણે ફોટો પાડવાનો રહેશે. ત્યારે આધાર કાર્ડના ડેટાબેઝ સાથે તે મેચ થઈને ફરી એકવાર પ્રયત્ન કરવો પડશે. જ્યારે તે સારી રીતે મેચ થઈ જાય ત્યાર પછી ડીબીટી માટેનો એક ઓપ્શન ખુલશે જ્યાં ડીબીટી દર્શાય છે અને ત્યારબાદ આપણે આધાર કાર્ડ મુજબ બધી જ ડિટેલ ત્યાં આવી જશે અને તેની નીચે જ્યારે સ્ક્રોલ કરશું ત્યારે એન્ટર ડિટેલની અંદર આપણે પોતાના માતા પિતા અને ઈમેલ આઈડી દાખલ કરવાની રહેશે. આ તમામ માહિતી સચોટ રીતે દાખલ કરવાની રહેશે અને ત્યારબાદ નેક્સ્ટના ઓપ્શન પર ક્લિક કરશું ત્યારે આપણને 14 આંકડાનો નંબર મળશે અને તે નંબર એટલે આપણો OTR. મિત્રો, હવે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવજો. ફરી મળીશું.